પાદરા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે યોજાઈ હતી। સભાની શરૂઆત પાદરા ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી। પાદરા નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે દિલીપસિંહ રાજપૂત, બાંધકામ સમિતિના પારુલબેન દરજી, વોટર વર્કર્સ સમિતિના સંકેતભાઈ પટેલ, સેનેટરી સમિતિના રિમ્પલબેન પટેલ, ગટર સમિતિના જિગ્નેશાબેન પટેલ, વાહન સમિતિના તેજસ્વી ગોહિલ, સ્ટ્રીટ લાઇટ સમિતિના રાકેશભાઈ રાણા, બાગ અને તળાવ સમિતિના મહેશભાઈ મેલાભાઈ રાજપૂત, વેરા વસૂલાત સમિતિના અનિલભાઈ જગદીશભાઈ પરમાર તેમજ આવાસ સમિતિના મોનાબેન જિગ્નેશ પટેલની વરણી કરવામાં આવી હતી। સભા દરમિયાન એજન્ડા પરના તમામ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ નવનિયુક્ત ચેરમેનશ્રીઓને પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પાદરા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના સાથે વિકાસના કાર્યોને ગતિ આપવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભાની અંદર દરેક સમિતિઓ વિવિધ સમિતિઓના ચેરમેનો આજે નિમણૂક કરવામાં આવે છે। સર્વાનુમતે દરેક ચેરમેનો આજે નિમણૂક થયા છે। એ બધાને પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો વતી ખૂબ ખૂબ આભાર, શુભકામનાઓ। અને ભાજપ સંગઠન તરફથી તથા અમારા ધારાસભ્યોએ જે કંઈ મેન્ડેટ આપ્યું છે એનું દરેક સભ્યોએ ઉત્સાહભેર સ્વીકાર્યો છે। અને ધારાસભ્યો વતી તથા દરેક સમિતિઓના ચેરમેનોને આજથી એમના જે બી ખાતાઓમાં છે એ પ્રજાલક્ષી કાર્યોમાં લાગી જાય એવી ખાસ અપીલ છે।